ડૉક્ટર અનિલભાઈ પટેલ એ આજની બેઠક અંગેની માહિતી પત્રકાર પરિષદના માધ્યમ દ્વારા આપ સૌને આપશે। આજની આપણી આ પ્રેસ વાર્તામાં આપણી સાથે મારી સાથે ઉપસ્થિત પ્રદેશના મીડિયાના સંયોજક પ્રશાંતભાઈ વાળા, ઉપસ્થિત સૌ મીડિયાના મિત્રો, આજની આ બેઠક ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી અને ચૂંટણી સમિતિ પ્રદેશના ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડફિયાના નેતૃત્વમાં યોજાઈ હતી। મિત્રો, ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે। સંપૂર્ણ વિજયના વિશ્વાસ સાથે બીજેપીના કાર્યકર્તાઓ આવનારી ચૂંટણીમાં ઉત્સાહભેર ભાગ લેવાના છે। આ ચૂંટણી માટે કાર્યકર્તાઓ સજ્જ છે અને થોડા જ સમયમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત થવાની છે, એટલે કે ચૂંટણીનો શંખનાદ થોડા જ સમયમાં ગુજરાતની ધરતી પર થવાનો છે। મિત્રો, 2021માં ગુજરાતની બધી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લગભગ 95% કરતાં વધારે સીટો પર ગુજરાતની પ્રજાનું જનસમર્થન મળ્યું હતું। એ જ રીતે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સરકારોની કામગીરીના આધારે આ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 95% કરતાં પણ વધારે સીટો મેળવવાના વિજયના વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને બૂથમાં લાગી જવા માટેનું આદરણીય પ્રદેશ પ્રમુખશ્રીએ આહ્વાન કર્યું છે। મિત્રો, 15 મહાનગરપાલિકા, 83 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ટ્રિપલ એન્જિન સરકારોના રિપોર્ટ કાર્ડ, એટલે કે કેન્દ્રની સરકારનું રિપોર્ટ કાર્ડ, રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારનું રિપોર્ટ કાર્ડ અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિનું રિપોર્ટ કાર્ડના આધારે જનજનનો સંપર્ક કરવાની છે। આ અમારા ચૂંટણી અભિયાનમાં જુદી જુદી પ્રકારની વ્યવસ્થાઓ જે દર વખતે પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટી સુચારુ રીતે કરતી હોય છે, એ વ્યવસ્થાનું આયોજન, એનું માઇક્રો પ્લાનિંગ અને એનું વિસ્તૃત માર્ગદર્શન આદરણીય નેતૃત્વ અને ખાસ કરીને જગદીશભાઈ દ્વારા આજે પ્રાપ્ત થયું છે। કુલ મળીને દરેક જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને નગરપાલિકા કક્ષાએ, એટલે કે જ્યાં જ્યાં ચૂંટણીઓ થવાની છે જિલ્લા, મહાનગર, તાલુકા અને નગરપાલિકાઓમાં દરેક જગાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય આવનારા થોડાક જ સમયમાં ખોલવામાં આવશે। ચૂંટણીની જાહેરાત જ્યારે પણ ચૂંટણી પંચ કરે, પરંતુ આ કાર્યાલયની વ્યવસ્થા હર હંમેશ ભારતીય જનતા પાર્ટી ખૂબ આગોતરા કરતું હોય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કમળના ચિહ્ન પર ચૂંટણી લડતો હોય છે, ઉમેદવાર જ્યારે પણ જાહેર થાય। કુલ મળીને આ વ્યવસ્થાઓમાં એક તરફ કાર્યાલયની વ્યવસ્થા, બીજી તરફ પ્રચાર પ્રસારની વ્યવસ્થા, આચારસંહિતાની વ્યવસ્થા, જનસંપર્કની વ્યવસ્થા, આઈટી અને સોશિયલ મીડિયાની વ્યવસ્થા, જાહેર સભા અને ગ્રુપ મિટિંગની વ્યવસ્થા, આ જુદા જુદા કાર્યકર્તાઓ આ પ્રકારની વ્યવસ્થાઓ આવનારા સમયમાં સંભાળશે। પ્રદેશની યોજના પ્રમાણે અને પ્રદેશના માર્ગદર્શન પ્રમાણે આવનારા થોડાક જ સમયમાં પ્રદેશની સૂચના પ્રમાણે જુદા જુદા જિલ્લાઓમાં પ્રદેશની નિરીક્ષકોની ટીમ એ ત્યાંના સ્થાનિક નેતૃત્વને સાંભળવા માટે જશે। ત્યાંના જુદા જુદા અમારા જે સંગઠનના લોકો અને પ્રમુખ સિનિયર કાર્યકર્તાઓને પ્રદેશની આ નિરીક્ષકોની ટીમ સાંભળશે। કુલ મળીને 26 તારીખ પહેલાં એક મહાસંપર્ક અભિયાન અને જિલ્લા, તાલુકા, મંડળ કક્ષાની
વિવિધ પ્રકારની સંગઠનાત્મક બેઠકો થશે. ત્યારબાદ હર હંમેશ પદ્ધતિ પ્રમાણે 29 માર્ચના રોજ જે મન કી બાતનો કાર્યક્રમ છે એ ગુજરાતના બધા જ 560 મંડળોમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, પ્રબુદ્ધ નાગરિકો, પ્રજાજનો એ નરેન્દ્રભાઈનો મન કી બાતનો કાર્યક્રમ આખા ગુજરાતમાં 560 મંડળમાં સાંભળશે. ત્યારબાદ 6 એપ્રિલ એ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન છે. એની પણ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ બૂથ સ્તરે એ કાર્યકર્તાઓ ઉજવશે. કુલ મળીને જે મહાસંપર્ક અભિયાન છે, હર ઘર સંપર્કનું જે અભિયાન છે, એ અભિયાન આ થોડાક જ સમયમાં એટલે કે 6 એપ્રિલ પહેલાં આવનારા સમયમાં એ પૂર્ણ કરવામાં આવશે. આ ચૂંટણીના સંદર્ભમાં જે વ્યવસ્થાઓ જુદા જુદા ઝોન પ્રમાણે જે ગોઠવવામાં આવી છે એમાં પ્રદેશમાં આદરણીય ગોરધનભાઈ ઝડફિયા શીર્ષસ્થ નેતૃત્વ એ ચૂંટણી સમિતિના ઇન્ચાર્જ છે. એમની સાથે સાથે જે તે ઝોનના પ્રભારી મહામંત્રીઓ અને વિશેષ રૂપે સૌરાષ્ટ્રમાં આદરણીય બાબુભાઈ બોખીરિયાજી, ઉદયભાઈ કાનગડ, નોર્થ ગુજરાતમાં જયસિંહભાઈ ચૌહાણ અને પૂર્વ મંત્રી પ્રદીપભાઈ પરમાર, સાઉથ ગુજરાતમાં શ્રી શિલ્પેશભાઈ દેસાઈ અને મધ્ય ગુજરાતમાં જસવંતસિંહ ભાભોર. આ ચૂંટણી સંચાલનની સમગ્ર દેખરેખ પ્રદેશના પ્રભારી મહામંત્રીઓના માર્ગદર્શનમાં અને પ્રદેશ નેતૃત્વના સંકલનમાં કરશે. શ્રી મનીષભાઈ પટેલ એ સમગ્ર ગુજરાતની બધી જ ચૂંટણીની સંપર્ક અને કાર્યાલય વ્યવસ્થાનું કોઓર્ડિનેશન ગોરધનભાઈની સાથે મળીને સંકલન કરીને કરશે. આવનારા સમયમાં આ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના દરેક બૂથના કાર્યકર્તાઓ સજ્જ છે અને આવતીકાલથી જ ભાજપાનું સંગઠન જે બૂથમાં અને ખાસ કરીને જે પેજ સમિતિ અને પેજ પ્રમુખવાળું જે સંગઠન છે એ બૂથમાં પોતાના પાર્ટીની સૂચના પ્રમાણેના દરેક કાર્યક્રમો દ્વારા એ જનસંપર્ક અભિયાન કરવાનું છે અને લોકોની વાત સાંભળવાનું છે. નીચે અનેક પ્રકારના સુધારાઓ કરવામાં આવ્યા છે. ભાજપ શું માને છે? જો યુસીસી એટલે કે સમાન સિવિલ કોડ એ ભારતીય જનતા પાર્ટીનો કોર ઇસ્યુ છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી આજ દિન સુધી દરેક મેનિફેસ્ટોમાં, પછી એ 370ની કલમ નાબૂદીની વાત હોય, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની વાત હોય, ટ્રિપલ તલાકની વાત હોય, આવા અનેક કોર ઇસ્યુ જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો ભાગ છે એની ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકારો કામ કરી રહી છે. સમાન સિવિલ કોડના સંદર્ભમાં ઉત્તરાખંડમાં આ બિલ પાસ થઈ ગયું છે, ત્યાં કાયદો બની ગયો છે. અહીંયા ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સરકારના નેતૃત્વમાં પૂર્વ જસ્ટિસ, સિનિયર જસ્ટિસ શ્રીમતી રંજનાબેન દેસાઈના નેતૃત્વમાં એક સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિ દ્વારા ગુજરાતના દરેક સ્ટેક હોલ્ડર્સ, એમાં જુદા જુદા જિલ્લાઓમાં ફરીને આ સમિતિએ બધા સાથે બેઠકો કરી સંકલન કર્યું. જુદા જુદા સમાજ, સંપ્રદાય, ધર્મના પ્રતિનિધિઓ, સામાન્ય નાગરિકો અને જે લોકોને પોતાની રજૂઆત કરવી હતી આ બધા લોકોને વિસ્તૃત રીતે સાંભળ્યા. ત્યારબાદ એમણે એમનો અહેવાલ આદરણીય ભૂપેન્દ્રભાઈને સુપ્રત કર્યો. આગામી 24 તારીખે આ બિલ વિધાનસભામાં પેશ થશે અને ત્યારબાદ એની ઉપર ચર્ચા થશે. કુલ મળીને સમાન સિવિલ કોડનો જે મુખ્ય હેતુ છે એ હેતુ એક તરફ મહિલા સશક્તિકરણ, બીજી તરફ સામાજિક સમરસતા એનો મુખ્ય હેતુ છે. જે રીતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 2047માં ભારત એક વિકાસના વિજય તરફ અને વિકાસની દોડ તરફ, અંતિમ લક્ષ્ય તરફ પહોંચી રહ્યું છે. વિકસિત ભારતનું જે આયોજન થયું છે
આ વિકસિત ભારતના લક્ષ્યાંકમાં જે જુદા જુદા રોડમેપ નરેન્દ્રભાઈએ જે વિઝન મૂક્યું છે એ વિઝનમાં મહિલા સશક્તિકરણ પણ એનું એક મુખ્ય ઉદાહરણ છે. જે રીતે મહિલાઓ માટે 50% રિઝર્વેશન લોકસભા અને વિધાનસભાનું બિલ એમણે પાસ કર્યું, એ જ રીતે જુદા જુદા ક્ષેત્રોમાં મહિલાઓનું સશક્તિકરણ સમાજના અને દેશના અનેક ક્ષેત્રોમાં કરવામાં આવ્યું છે. દેશમાં આજે પણ કોઈપણ ધર્મ હોય, કોઈપણ સંપ્રદાય હોય તો આજે પણ ક્રિમિનલ કોડ સમાન છે. એ જ રીતે જો સમાન સિવિલ કોડ હોય તો જે કેટલાક ગ્રુપમાં જે રીતે લગ્ન, છૂટાછેડા, ઇનહેરિટન્સ, દત્તક બાળકો લેવા, મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ, આ બધા જ વિષયોમાં જે વિસંગતતા છે અને અનેક મહિલાઓ જુદા જુદા સંપ્રદાય ધર્મ સાથે જોડાયેલી એમણે સરકારમાં પણ રજૂઆત કરેલી છે. નામદાર સુપ્રીમ કોર્ટે પણ અલગ અલગ સમયે જુદી જુદી કેન્દ્ર સરકારોને સૂચન પણ કરેલું છે. પછી 1985 હોય, 1995 હોય, 1997 હોય કે 2015માં પણ નામદાર સુપ્રીમ કોર્ટે જે તે સરકારોને સમાન સિવિલ કોડ લાવવા માટેની સૂચન કરેલા છે. લો કમિશને પણ 2018માં સમાન સિવિલ કોડ લાવવા માટે દેશમાં એક સમાનતા હોવી જોઈએ કાયદાની. એક દેશ એક જ કાયદો, બધા માટે સરખો કાયદો, આ પ્રકારની ભાવના સાથે ગુજરાતમાં પણ સમાન સિવિલ કોડ આગામી સમયમાં ગુજરાતની સરકાર ચર્ચા વિચારણાના અંતે આ બિલ એ લોકો સમક્ષ મૂકવામાં આવ્યું છે. ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી બંને એક જ છે. લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એનું પરિણામ આવી જશે. જો કોંગ્રેસના નેતૃત્વ આજ દિન સુધી એ નક્કી કરી શક્યું નથી કે એ કોંગ્રેસ પોતે ABCDની ઝેડ ટીમ છે કે વાય ટીમ છે. કુલ મળીને જ્યારથી આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે દિલ્હીમાં, ત્યારથી કોંગ્રેસ હજુ પણ દ્વિધામાં જીવી રહી છે. વાસ્તવમાં ગુજરાતમાં બાયપોલર પોલિટિક્સ છે અને ગુજરાતની પ્રજા એ ભારતીય જનતા પાર્ટીને જંગી સમર્થન લગભગ છેલ્લા 30 વર્ષથી આપી રહી છે. તો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બે જ પોલિટિકલ પાર્ટી અહીંયા છે. કોંગ્રેસના હંમેશા સગવડિયા ધર્મ હોય છે. ક્યારેક કોંગ્રેસ વિધાનસભામાં આમ આદમી પાર્ટી સાથે સંકલન કરીને સીટ શેરિંગ કરીને ચૂંટણી લડે છે. ક્યારેક લોકસભામાં આમ આદમી પાર્ટી પોતે પોતાના કેન્ડિડેટ ડિક્લેર કરી દે છે કોંગ્રેસ સાથે સંકલન કર્યા વિના. ત્યારબાદ પછી આમ આદમી પાર્ટીના દબાણમાં આવીને કોંગ્રેસ જે તે સીટો પણ છોડી દે છે. કુલ મળીને જે રીતે કેન્દ્રમાં આદરણીય રાહુલ ગાંધીજી કન્ફ્યુઝનમાં જીવી રહ્યા છે, એ જ રીતે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ એ કન્ફ્યુઝનમાં જીવી રહ્યું છે. બીજું, જે રીતે અમિતભાઈ ચાવડાએ કેટલાક આક્ષેપો કર્યા એ મેં જોયા છે અને સાંભળ્યા પણ છે. મને લાગે છે કે અમિતભાઈ ચાવડા જ્યાં સુધી ગુજરાતની પ્રગતિ, ગુજરાતનો વિકાસ અને ગુજરાતના જનજનનો આત્મસંતોષ અને ગુજરાતની પ્રજાનું જનસમર્થન ઇટાલિયન ચશ્મા અને ઇટાલિયન હિયરિંગ એડ લગાવીને જોશે કે સાંભળશે, ત્યાં સુધી ગુજરાતની જમીન પરની વાસ્તવિક પરિસ્થિતિ આ અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસના નેતૃત્વને ક્યારેય ખબર નહીં પડે. વાસ્તવમાં ગુજરાતમાં જે રીતે કોંગ્રેસની રણનીતિ 1985થી માધવસિંહ સોલંકીના નેતૃત્વથી શરૂ કરીને આજ દિન સુધી સામાજિક ડિવિઝનના આધાર પર રહેલી છે. જે રીતે 1975-76માં કટોકટી વખતે કોંગ્રેસે લોકશાહીનું ખૂન કર્યું હતું, એ કોંગ્રેસ કયા મોડે લોકશાહીની વાત કરે છે એ મારો કોંગ્રેસનો પ્રશ્ન છે. વાસ્તવમાં લોકશાહીનો બળાત્કાર કોંગ્રેસે અનેક વખત આઝાદીના ઇતિહાસમાં કર્યો છે.
અને વાસ્તવમાં કોંગ્રેસ પાસે લોકશાહીના સંદર્ભમાં એક શબ્દ બોલવાનો અધિકાર નથી. જો લોકશાહીની જો કોંગ્રેસ વાત કરતી હોય તો કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્વ રાહુલજી સ્પીકરના રૂલિંગ પછી પણ શા માટે સંસદના પગથિયા પર બેસીને બેનરો લઈને દેખાવ કરે છે અને ચા પીને પકોડા ખાય છે? આવા તો અનેક ઉદાહરણ છે કે જેમાં લોકશાહીની ભાવનાનું સન્માન નથી કર્યું એવું કોંગ્રેસનું આખું નેતૃત્વ એ ગુજરાતમાં કયા મોડે કોંગ્રેસની વાત કરે.